હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રમિત અને પિન્ટુ કિચન રેસીપીમાં આપનું સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી છું વધેલી રોટલીનો નાસ્તો। રોટલી તો બધાના ઘરે પડી રહેતી હોય છે, પણ બહારના પીઝા કરતાં પણ ઘરે તમે જો આ નાસ્તો બનાવશો તો બાળકોને માટે બહુ હેલ્ધી અને એકદમ ટેસ્ટી લાગશે અને તમને પણ મજા આવશે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણે રોટલીના નાસ્તાની રેસીપી। તો તેના માટે આપણે જે સામગ્રી જોઈએ છે તે સામગ્રી જોઈ લઈએ। તો અહીંયા મેં 2 ટામેટાં, 1 કેપ્સિકમ અને 2 નાની ડુંગળીનું કટિંગ કરીને લઈ લીધું છે। પછી આપણે ટોમેટો કેચઅપ લઈ લઈશું। તો અહીંયા મેં કિસાનનો ટોમેટો કેચઅપ લીધો છે। પીઝા ઓરેગાનો, મેગી મસાલાનું 1 પેકેટ લઈ લઈશું। ગ્રીન ચીલી સોસ લઈ લઈશું અને રેડ ચીલી સોસ લઈ લઈશું। આટલી આપણે સામગ્રી જોઈશે। તમે બજારમાં તૈયાર પેકેટ મળે છે, તમે લાવી શકો છો। અને આ મારી જોડે બપોરની વધેલી રોટલી પડી છે। તો હવે આપણે રોટલીનો નાસ્તો બનાવીએ। તો પહેલાં તો રોટલી લઈને એના ઉપર આપણે રેડ ચીલી સોસ લગાવી લઈશું, પછી ગ્રીન ચીલી સોસ લગાવી દઈશું। તમારે જો તીખું કરવું હોય તો થોડો વધુ નાખજો ગ્રીન ચીલી સોસ। પછી ટોમેટો કેચઅપ લગાવી દઈશું, પણ બાળકોને માટે નાસ્તો બનાવવાનો છે તો આપણે મીડિયમ રાખીશું। પછી ચમચી લઈને અને આ રીતે એને આપણે ઉપર લગાવી લઈએ। આખી રોટલી ઉપર આપણે લગાવી દેવાનો છે આ સોસ। પછી આપણે પીઝા ઓરેગાનો લઈશું અને એને આપણે ઉપર સ્પ્રિંકલ કરી દઈએ। તો આ જો અહીંયા પીઝા ઓરેગાનોને સ્પ્રિંકલ કરી દીધું। ત્યારબાદ આપણે ચાટ મસાલાને સ્પ્રિંકલ કરી લઈએ। અહીંયા ચાટ મસાલો સ્વાદ અનુસાર આપણે એને સ્પ્રિંકલ કરી લઈએ। પછી મેગી મસાલાને સ્પ્રિંકલ કરી લઈએ। આ રીતે થોડો આપણે મેગી મસાલો ભભરાવી દઈએ। આ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આપણે રોટલીના અડધા ભાગની અંદર આ રીતે કટિંગ કરેલી ડુંગળી નાખી લઈશું। તમે જુઓ વિડીયોની અંદર આ રીતે આપણે ડુંગળીને રોટલી ઉપર પાથરી લઈએ। ત્યારબાદ કેપ્સિકમને આપણે પાથરી લઈએ અને કેપ્સિકમને આ રીતે થોડું આપણે ઝીણું કટિંગ રાખવાનું અને ટામેટાને પણ આપણે પાથરી લઈએ। હવે આપણે પીઝાનો સ્વાદ લેવાનો છે તો ઉપરથી આ રીતે છીણીને ચીઝ નાખી લઈશું અને તમે આ નાસ્તો બનાવશો તો તમને કમ્પ્લીટ પીઝાની ફ્લેવર આવશે અને બાળકોને બહુ જ ભાવશે અને હેલ્ધી પણ છે તમે ઘરે બનાવશો તો, કારણ કે આમાં મેદો કે કોઈ બીજો લોટ યુઝ થતો નથી। આપણી વધેલી રોટલીનો જ યુઝ કરવાનો છે। ઉપરથી આપણે કોથમીરને ભભરાવી લઈએ। પછી આ રીતે એને અડધી રોટલીને આપણે આ રીતે વાળી લઈએ અને વાળીને પછી એક તવા ઉપર આપણે આને શેકી લઈશું। તો અહીંયા મેં 2 રોટલીને આ રીતે રોલ વાળીને તૈયાર કર્યા છે। આપણે આમાં તેલ પણ થોડું લેવાનું છે, તેલની વધુ જરૂર નથી, એટલે બાળકો માટે બહુ જ જલ્દી બનશે। તો બંને રોલ ઉપર મૂકી લઈએ અને એક પડ આપણું કમ્પ્લીટ બ્રાઉન થઈ જાય પછી એને ફેરવીને આપણે બીજું પડ આપણે બ્રાઉન કરી લઈશું। તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તમારી એક લાઈકથી મને સપોર્ટ મળશે અને મારો ઉત્સાહ વધશે, તો હું તમારા માટે આવા નવા વિડીયો લઈને આવતો રહીશ। તો અહીંયા જુઓ આપણું એક બાજુનું રોટલીનું પડ એકદમ મસ્ત બ્રાઉન થઈ ગયું છે અને આ એકદમ ટેસ્ટી લાગશે, કડક થશે અને એકદમ કકરું તમે આ રીતે કડક થઈ જશે। પછી આપણે બીજા રોલને પણ ફેરવી લઈએ અને બીજો જે ભાગ છે એને આપણે આ રીતે બ્રાઉન કરી લઈશું। થોડી વાર પછી આપણે ચેક કરીએ, જો આપણો બીજો ભાગ પણ બ્રાઉન થઈ ગયો છે। હવે આને આપણે એક ડીશમાં નીકાળી લઈને અને તેના વચ્ચેથી કટિંગ કરી લઈશું। તમારી જોડે જો પીઝા કટર હોય તો તમે પીઝા કટરથી કટિંગ કરી શકો છો, નહીં તો ચપ્પા વડે પણ તમે કટિંગ કરી શકો। અહીંયા આપણા 2 રોલ તૈયાર થઈ ગયા છે। જો એકદમ પીઝાની જેમ કડક બનશે અને જો પડ પણ એકદમ પીઝા જેવું અને ખાવાની તમને બહુ જ મજા આવશે। તમારા બાળકો વારંવાર આ બનાવશે અને આપણી વધેલી રોટલીનો પણ
સારો એવો ઉપયોગ થઈ જશે. આને તમે ટમેટો કેચઅપ જોડે ખાઈ શકો છો. જેમ આપણે પીઝા ખાતા હોય એ રીતે આપણે આ નાસ્તાને પણ આપણે ખાઈ શકીએ છીએ. એકદમ પરફેક્ટ અને એકદમ મસ્ત ટેસ્ટી આપણો રોટલીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે જુઓ, આપણે એને ટામેટો કેચઅપ પર જોડે પણ આપણે ખાઈ શકીએ છીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને બાય બાય. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.